ગણેશાય નમઃ। મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણશું ભાદરવા સુદ પૂર્ણિમાથી લઈને ભાદરવા સુદ અમાવસ્યા સુધી જે 16 દિવસનું શ્રાદ્ધ કહેવાય છે તે શ્રાદ્ધમાં પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત કરવા માટે પિંડદાન તથા શ્રાદ્ધ તર્પણ કરીને પિતૃદેવને પ્રસન્ન કેવી રીતે કરી શકાય, 5 મહાયજ્ઞ ક્યાં છે જે ગૃહસ્થએ અવશ્ય કરવા જોઈએ તથા પ્રતિદિન જે શ્રાદ્ધની તિથિ છે તે શ્રાદ્ધની તિથિ વાર શું ફળ કહેવામાં આવ્યું છે। જેમ કે પ્રથમ તિથિએ શ્રાદ્ધ નાખવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે એ રીતે 16 દિવસના શ્રાદ્ધનું ફળ પણ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ। ઓમ પિતૃદેવાય નમઃ। મિત્રો, શ્રાદ્ધ પર્વ વિશે મહાભારતમાં, માર્કંડેય પુરાણ, પદ્મ પુરાણ તથા ઉપનિષદોમાં પણ ઘણું લખાણ જોવા મળે છે। આપણા ધર્મગ્રંથોમાં ગૃહસ્થો માટે ખાસ કરીને 5 મહાયજ્ઞ દરેક ગૃહસ્થ માટે આવશ્યક છે। જીવનમાં આ યજ્ઞ અવશ્ય કરવા જોઈએ। તે 5 યજ્ઞ છે। પહેલું છે દેવયજ્ઞ, દેવો માટે યજન પૂજન। બીજું છે ઋષિયજ્ઞ, ઋષિઓ માટે સ્વાધ્યાય આદિ। ત્રીજું છે પિતૃયજ્ઞ, પિતૃઓ માટે શ્રાદ્ધ તર્પણ। અને ચોથું છે ભૂતયજ્ઞ, પ્રાણીઓ માટે બલિપૂજા। તથા 5મું છે અતિથિ યજ્ઞ, મનુષ્યને અન્નદાન આપવું। આમ જે 5 યજ્ઞ બતાવવામાં આવ્યા છે તે દ્વારા આપણે આપણા મનુષ્ય દેહ જે ધારણ કર્યો છે તેમાંથી કર્જ ઋણમાંથી મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ। આમાંથી શ્રાદ્ધ કર્મ જે પિતૃકર્મ આવી જાય છે દરેક ગૃહસ્થ માટે પવિત્ર ફરજ છે। પોતાના પૂર્વજ પિતૃ માટે શ્રાદ્ધ કર્મ અવશ્ય કરવું જોઈએ। આપણા પૂર્વજ પિતૃઓ પિતૃલોકમાં વાસ કરે છે। દૂર શ્રવણ અને દૂરદર્શન જેવી અલૌકિક શક્તિઓ એ પિતૃઓ પાસે હોય છે। જ્યારે શ્રાદ્ધના મંત્રો ભણવામાં આવે છે ત્યારે એ પિતૃઓ પોતાના આંદોલન દ્વારા અદ્ભુત અસરો પેદા કરે છે। દૂર શ્રવણની શક્તિને લીધે આ પિતૃઓ મંત્રોના શબ્દો સાંભળે છે અને પ્રસન્ન થાય છે। જે એમને શ્રાદ્ધ તર્પણ આપે છે એમને એમના પિતૃઓ આશીર્વાદ અવશ્ય આપે છે। શ્રાદ્ધમાં જે કંઈ દાન આપવામાં આવે છે એનો સાર ભાગ સૂર્યના કિરણો દ્વારા ઉપર સૂર્યલોકમાં પહોંચી જાય છે। પિતૃઓ આ દાનથી ખુશ થાય છે, પ્રસન્ન થાય છે। અને ખાસ કરીને જ્યારે પિતૃઓને આપણે ભોગ સમર્પિત કરીએ છીએ, ખીર, પૂરી, તલ આદિ, એ પણ સુગંધ દ્વારા પિતૃઓ હવામાંથી તે ગ્રહણ કરે છે અને પોતાના વંશજને આશીર્વાદ આપે છે। આપણો ભારત દેશ જ નહીં, જર્મની, પશ્ચિમના બીજા ઘણા દેશોમાં શ્રાદ્ધ અને તર્પણની ક્રિયાઓ ત્યાંના મનુષ્ય અવશ્ય કરે છે। અને આ પ્રકારના શ્રાદ્ધ દાનથી જે લાભની અસર થાય છે એમને વિજ્ઞાનની દૃષ્ટિએ સંશોધન પણ કરેલું છે। વિદેશમાં આપણે જોઈએ છીએ કે જે મૃતક તેના ઘરનો વ્યક્તિ હોય છે, મિત્ર હોય છે, સંબંધી હોય છે, ત્યાં પુણ્યતિથિ દરમિયાન તેઓ પુષ્પ અવશ્ય સમર્પિત કરે છે। આમ વિદેશમાં પણ આ ક્રિયા અવશ્ય થાય છે જેને આપણે શ્રાદ્ધ કહીએ છીએ। જે તિથિ વાર હોય તે પ્રમાણે આપણે જેમ આપણા પિતૃઓનું સ્મરણ કરીએ છીએ તેમ તે લોકો પણ સ્મરણ કરે છે। આપણે આપણા દેશની સંસ્કૃતિ, આપણા ઋષિમુનિઓએ જે આપણને જ્ઞાન આપ્યું છે તે દ્વારા આપણે આપણા પિતૃઓનું તર્પણ, શ્રાદ્ધ, પિંડદાન અવશ્ય કરવું જોઈએ। ખાસ કરીને આ ભાદરવા માસના જે શ્રાદ્ધ કે મહાલય કહેવાય છે શ્રાદ્ધ પક્ષમાં અવશ્ય કરવું જોઈએ। પિતૃઓ પ્રતિ કરવામાં આવેલ શ્રાદ્ધનું અન્ન, શ્રાદ્ધ કર્મનું ફળ આપણા પિતૃઓ જ્યાં હોય ત્યાં જેવા હોય એમને અનુરૂપ એમને મળી જાય છે એવી જ ભાવના આપણા મનમાં રખાય છે અને એ વાત સત્ય છે। જરૂર આપણા જીવનમાં શાંતિ મળે છે જ્યારે આપણે આવા કાર્ય કરીએ છીએ। જેમ આપણે દૂરદર્શન કે ટીવીમાં પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ, ક્યાંયથી પ્રસારણ થાય છે છતાં પણ આપણે નરી આંખે જોઈ શકીએ છીએ। એવી જ રીતે આપણે જે પિતૃ માટે કાર્ય કરીએ છીએ તે પિતૃદેવ સુધી અવશ્ય પહોંચી જાય છે। આ નક્કરતાને સ્વીકારવી જ જોઈએ। આ પવિત્ર ક્રિયાઓ માટે વાદ વિવાદ કે તર્ક કરવો ન જોઈએ। તામસી વૃત્તિઓ જેમને જલ્દી અસર કરે છે તેઓ અજ્ઞાનથી ઘેરાયેલા રહે છે।
વિજ્ઞાનનું સમાધાન કરતો એક પ્રસંગ પણ જોવા મળે છે. ભગવાનનું વાહન ગરુડ છે. ગરુડ ભગવાનને પૂછે છે કે હે નારાયણ સ્વામી, પરલોકથી આવીને આ પૃથ્વી પર શ્રાદ્ધમાં ભોજન કરતા પિતૃઓને કોઈએ જોયા છે ખરા? ત્યારે ભગવાન કહે છે, હે ગરુડ, સાંભળ, સીતાજીનું એક ઉદાહરણ તને કહું છું. જે રીતે સીતાજીએ પુષ્કર તીર્થમાં પોતાના સસરા વગેરે 3 પિતૃઓને શ્રાદ્ધમાં નિમંત્રિત બ્રાહ્મણના શરીરમાં પ્રવિષ્ટ થયેલા જોયા હતા, એ વિશે હું તને કહું છું. જ્યારે પિતાની આજ્ઞા પ્રાપ્ત કરીને શ્રી રામજી વનમાં ચાલ્યા ગયા હતા, ત્યારે એમણે એકવાર સીતા સાથે પુષ્કર તીર્થમાં યાત્રા કરી. તીર્થમાં પહોંચીને એમણે શ્રાદ્ધ કરવાનો નિર્ણય કર્યો. સીતાજીએ એક પાકેલા ફળને રાંધીને શ્રી રામ સમક્ષ મૂક્યું. શ્રાદ્ધ કર્મમાં દીક્ષિત થયેલ શ્રી રામજીની આજ્ઞાથી પોતે દીક્ષિત થઈને સીતાજીએ એ ધર્મનું સમ્યક પાલન કર્યું. એ વખતે સૂર્ય આકાશ મંડળની મધ્યમાં પહોંચી ગયા હતા અને દિવસનું 8મું મુહૂર્ત આવી ગયું હતું. શ્રી રામજીએ જે ઋષિઓને નિમંત્રણ આપ્યું હતું તે બધા ઋષિઓ ત્યાં આવી ગયા હતા. આવેલા તે ઋષિઓને જોઈને સીતાજી શ્રી રામજીની આજ્ઞાથી અન્ન પીરસવા માટે ત્યાં આવ્યા, પરંતુ બ્રાહ્મણોની વચ્ચે જઈને તેઓ પરત ત્યાંથી દૂર ચાલ્યા ગયા અને લતાઓની વચ્ચે છુપાઈને બેસી ગયા. આ વાત જાણીને શ્રી રામજીએ વિચાર કર્યો કે બ્રાહ્મણોને ભોજન કરાવ્યા વિના સીતાજી લજ્જાને કારણે શા માટે છુપાઈ ગયા. રામજીએ વિચાર્યું કે પહેલાં હું બ્રાહ્મણોને ભોજન કરાવી દઉં, પછી સીતાજીને પૂછીશ. આમ વિચારીને શ્રી રામજીએ બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. ભોજન પછી બ્રાહ્મણો ચાલ્યા ગયા. પછી શ્રી રામજી સીતા પાસે જઈને બોલ્યા, હે સીતે, બ્રાહ્મણોને જોઈને તમે લતાઓની પાછળ કેમ છુપાઈ ગયા? આથી સીતાજી નતમસ્તક થઈને શ્રી રામજી સમક્ષ ઊભા રહીને બોલ્યા, હે રાઘવ, આ શ્રાદ્ધમાં ઉપસ્થિત બ્રાહ્મણના અગ્રભાગમાં મેં આપના પિતાશ્રીના દર્શન કર્યા. તેઓ સઘળા આભૂષણોથી વિભૂષિત હતા. એ જ પ્રમાણે બીજા મેં મહાપુરુષો પણ એ વખતે મારા જોવામાં આવ્યા. આથી કરીને હું આપને કહ્યા વિના એકાંતમાં ચાલી ગઈ. હે રાઘવ, બલકલ અને મૃગચર્મ ધારણ કરેલી હું પિતા સમક્ષ કેવી રીતે જઈ શકું? મારા હાથે હું પિતાજીને ભોજન કેવી રીતે આપી શકું? હું એ જ છું કે જે પહેલાં બધા જ પ્રકારના આભૂષણોથી સુશોભિત રહેતી હતી. આથી મનમાં આવેલી લજ્જાને કારણે હું છુપાઈ ગઈ હતી. આમ ભગવાન શ્રી રામના આ પ્રસંગ દ્વારા પણ જાણવા મળે છે કે જ્યારે આપણે શ્રાદ્ધ કર્મ કરીએ છીએ, બ્રાહ્મણોને દાન દક્ષિણા કરીએ છીએ, ભોજન કરાવીએ છીએ, પિતૃતર્પણ કરીએ છીએ, પિંડદાન કરીએ છીએ, ત્યારે આપણા પિતૃ અવશ્ય હાજર થાય છે, પરંતુ આપણે આપણી નરી આંખે જોઈ શકતા નથી. શ્રાદ્ધ વિશે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ પણ કહે છે કે શ્રાદ્ધ વિષયક ચર્ચા અને એની વિધિઓ સાંભળીને જે મનુષ્ય દોષ દ્રષ્ટિથી જોઈને એમનામાં અશ્રદ્ધા કરે છે, એ નાસ્તિક ચારેય બાજુ અંધકારથી ઘેરાઈને ઘોર નરકમાં પડે છે. યોગપરાયણ યોગેશ્વરની નિંદા કરવાથી મનુષ્ય ચારેય બાજુ અંધકારથી છવાયેલ અત્યંત ઘોર નરકમાં અવશ્ય જાય છે. યોગીઓ પ્રત્યે દ્વેષની ભાવના મનસા વાચા કર્મણા સર્વથા વર્જિત છે. જેવી રીતે ગોચરમાં સેંકડો ગાયોમાં છુપાયેલ પોતાની માને વાછરડું અવશ્ય શોધી લે છે, એવી જ રીતે શ્રાદ્ધ કર્મમાં આપેલ પદાર્થોને મંત્ર ત્યાં જ પહોંચાડી દે છે, શ્રાદ્ધ ત્યાં જ પહોંચાડી દે છે જ્યાં આપણા અધિકારી જીવ પિતૃ છે. પિતૃઓનું નામ, ગોત્ર, મંત્ર શ્રાદ્ધમાં આપેલ અન્ન એમની પાસે અવશ્ય પહોંચી જાય છે, એમાં સંદેહ ના કરવો જોઈએ. પછી ભલે તે ગમે એ યોનિમાં કેમ ન હોય, શ્રાદ્ધના અન્ન આદિ એમની તૃપ્તિ અવશ્ય કરે છે, અથવા આપણે જે શ્રાદ્ધ નાખીએ છીએ તેનાથી આપણા પિતૃઓને તૃપ્તિ અવશ્ય થાય છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે સમય અનુસાર શ્રાદ્ધ કરવાથી કુળમાં કોઈ દુઃખી રહેતું નથી. પિતૃઓની પૂજા કરીને મનુષ્ય આયુષ્ય, સંતાન, યશ, સ્વર્ગ, કીર્તિ, પુષ્ટિ, બળ, સ્ત્રી, પશુ, સુખ, ધન, ધાન્ય પ્રાપ્ત કરે છે. દેવ કાર્યથી પણ પિતૃ કાર્યનું વિશેષ મહત્વ છે. દેવતાઓની પહેલાં આપણે પિતૃઓને પ્રસન્ન કરવા જોઈએ,
તે વધુ કલ્યાણકારી છે, કારણ કે આપણા પિતૃનું લોહી જે છે એ આપણી અંદર વહી રહ્યું છે અને આપણે જીવી રહ્યા છીએ અને આપણે ભોગ પણ ભોગવીએ છીએ, કર્મ કરીએ છીએ અને કર્મ દ્વારા આપણે આપણી આત્માનું કલ્યાણ કરી શકીએ છીએ. કર્મ દ્વારા અથવા આ જીવન દ્વારા કે જે આપણને જીવન પ્રાપ્ત થયું છે તે દ્વારા આપણે ભુક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરી શકીએ છીએ. માટે આપણા પિતૃઓનું ઋણ છે, કર્જ છે આપણી ઉપર, તે ઉતારવાના દિવસો એટલે આ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યાના મહાલય દિવસો, શ્રાદ્ધ તર્પણના દિવસો, પિતૃદેવતાનું સ્મરણ કરવાના દિવસો. જે લોકો પોતાના પિતૃઓ, દેવો, બ્રાહ્મણો તથા અગ્નિની પૂજા કરે છે તેઓ સર્વ પ્રાણીઓના અંતરાત્મામાં સમાવિષ્ટ ભગવાન શ્રી નારાયણની જ પૂજા કરે છે. શક્તિ પ્રમાણે વિધિપૂર્વક શ્રાદ્ધ કરીને મનુષ્ય બ્રહ્મ પર્યંત સમસ્ત ચરાચર જગતને પ્રસન્ન કરી લે છે અને હંમેશા સુખ ભોગવે છે. ભગવાન નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, મનુષ્ય દ્વારા શ્રાદ્ધમાં પૃથ્વી ઉપર જે અન્ન નાખવામાં આવે છે એનાથી જે પિતૃઓ પિશાચ યોનિમાં ઉત્પન્ન થાય છે તેઓ સંતુષ્ટ થાય છે. શ્રાદ્ધમાં સ્નાન કરવાથી ભીંજાયેલા વસ્ત્રો દ્વારા જે જળ પૃથ્વી ઉપર પડે છે એનાથી વૃક્ષ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સંતુષ્ટિ મળે છે. એ જે ગંધ તથા જળ ભૂમિ પર પડે છે એનાથી દેવત્વ યોનિને પ્રાપ્ત થયેલા પિતૃઓને સુખ પ્રાપ્ત થાય છે. જે પિતૃઓ પોતાના કુળથી બહિષ્કૃત છે, ક્રિયાઓને યોગ્ય નથી, સંસ્કારહીન કે વિપન્ન છે, એ બધા શ્રાદ્ધમાં વિકિરાન્ન અથવા તો માર્જનના જળનું ભક્ષણ કરે છે. એટલે કે આપણે જ્યારે શ્રાદ્ધ કરી લીધું છે ત્યારબાદ આપણે જે વાસણને સાફ કરીએ છીએ જળ નાખીને, અને એ જળને આપણે ફરી કાગવાસમાં નાખી દઈએ છીએ, જે માર્જનનું જળ કહેવાય છે. એ જળને આવા પિતૃઓ ગ્રહણ કરે છે. શ્રાદ્ધમાં ભોજન કરીને બ્રાહ્મણો દ્વારા આચમન, જળપાન કરવા માટે જળ ગ્રહણ કરવામાં આવે છે. એ જળથી એ પિતૃઓ સંતુષ્ટ થાય છે. જેમને પિશાચ, કૃમિ કે કીટની યોનિ મળી છે તથા જે પિતૃઓને મનુષ્ય યોનિ પ્રાપ્ત થઈ છે એ બધા પૃથ્વી પર શ્રાદ્ધમાં આપવામાં આવેલા પિંડોમાં વપરાયેલા અન્નની અભિલાષા કરે છે. એનાથી જ તેઓ સંતુષ્ટ થાય છે. આ પ્રમાણે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય દ્વારા વિધિપૂર્વક શ્રાદ્ધ કરવામાં આવતા જે શુદ્ધ અને અશુદ્ધ જળ કે અન્ન ફેંકવામાં આવે છે એનાથી જેમણે અન્ય જાતિમાં જઈને જન્મ લીધો છે એમની પણ તૃપ્તિ થાય છે. જે મનુષ્ય અન્યાયપૂર્વક અર્જિત કરેલા પદાર્થોથી શ્રાદ્ધ કરે છે એ શ્રાદ્ધથી નીચ યોનિમાં જન્મ લેનારા ચંડાળ પિતૃઓની પણ તૃપ્તિ થાય છે. ભગવાન શ્રી નારાયણ ગરુડને કહે છે, હે ગરુડ, આ સંસારમાં શ્રાદ્ધના નિમિત્તે જે કંઈ પણ અન્ન, ધન આદિનું દાન પોતાના બંધુ બાંધવો દ્વારા આપવામાં આવે છે એ બધું પિતૃઓને પ્રાપ્ત થાય છે. અન્ન, જળ, શાક, પાન આદિ દ્વારા યથાશક્તિ જે શ્રાદ્ધ કરવામાં આવે છે એ બધું પિતૃઓને તૃપ્તિ કરનાર છે. શ્રાદ્ધ અંગે જગતપિતા બ્રહ્માજીનું પણ કહેવું છે કે મનુષ્ય લોક પોષણની દ્રષ્ટિથી જે કોઈ શ્રાદ્ધ કરે છે પિતૃગણ સદાય પુષ્ટિ અને સંતતિ આપતા રહે છે. શ્રાદ્ધ કર્મમાં પોતાના પ્રપિતામહ એટલે કે દાદા સુધીનું નામ તેમજ ગોત્રનું નામ બોલીને જે કંઈક પિતૃઓને આપવામાં આવશે એ શ્રાદ્ધ દાનથી પિતૃગણ અતિ સંતુષ્ટ થાય છે અને આપનારા સંતાનોને સંતુષ્ટ રાખે છે. માર્કંડેય પુરાણમાં પણ કહ્યું છે કે શ્રાદ્ધથી તૃપ્ત થયેલા પિતૃઓ શ્રાદ્ધ કર્તાને દીર્ઘ આયુષ્ય, સંતાન, બળ, ધન, વિદ્યા, સુખ અને રાજ્ય, સ્વર્ગ તથા મોક્ષ પ્રદાન કરે છે. શ્રાદ્ધમાં ચાંદીનું દાન કે દર્શન પિતૃઓને અનંત ફળ આપે છે. હવે આપણે જાણીએ કે પિતૃપક્ષમાં શું દાન આપવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે. જેમ કે કોઈ મનુષ્ય ચાંદીનું દાન આપે છે પિતૃ નિમિત્તે, તો પિતૃઓને અનંત અક્ષય તેમજ સ્વર્ગ આપનાર, તારનાર દાન કહેવાય છે. સોના, ચાંદી, તાંબામાંથી બનાવેલી કોઈ પણ વસ્તુ, જનોઈ, તલ, વસ્ત્ર, દર્ભ, કામળા તેમજ બીજી પવિત્ર વસ્તુઓ, મન, વચન, કર્મનો યોગ
આ બધી વસ્તુઓ જે છે તે શ્રાદ્ધમાં પવિત્ર મનાય છે. પિતૃઓને મનમાં સ્મરણ કરીને પણ મન કર્મ વચનથી દાન આપી શકાય છે. જેમ કે આપણે ગીતાજીનો એક અધ્યાય સાંભળ્યો કે વાંચ્યો. મનથી પિતૃદેવનું સ્મરણ કરીને તેમને અર્પણ કરવું, આ પણ ફળ પિતૃદેવ ગ્રહણ કરે છે. કોઈ શાસ્ત્રનું વાંચન કર્યું, શ્રીમદ ભાગવત મહાપુરાણનું વાંચન કર્યું, સાંભળ્યું, તે પણ પિતૃદેવને અર્પણ કરવામાં આવે તો તેઓ ગ્રહણ કરે છે. આ રીતે મન કર્મ વચનથી યોગ દ્વારા પિતૃઓ આપણી સાધનાને ગ્રહણ કરે છે અને સંતુષ્ટ થાય છે, આશીર્વાદ આપે છે. હવે આપણે જાણી લઈએ કે ભાદરવા માસની પૂર્ણિમાથી અમાવસ્યા સુધીના જે શ્રાદ્ધ પક્ષના દિવસો છે તેમાં દરેક તિથિમાં એટલે કે પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના જે તિથિવાર શ્રાદ્ધ છે તેનું ફળ શું છે. આપણા શાસ્ત્રોમાં કહેવાયું છે કે પૂર્ણિમાના દિવસે શ્રાદ્ધ આદિ જે મનુષ્ય કરે છે એની બુદ્ધિ, પુષ્ટિ, સ્મરણ શક્તિ અને ધારણ શક્તિ, સંતાન તથા ઐશ્વર્યમાં વૃદ્ધિ થાય છે. એ પૂર્ણ પર્વનું ફળ ભોગવે છે. એકમનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે ધન સંપત્તિ પામે છે. તેમજ શ્રાદ્ધ કરનારાની પ્રાપ્ત જે કાંઈ વસ્તુ થઈ છે તે ક્યારેય નષ્ટ થતી નથી. બીજની તિથિ, બીજના દિવસનું જે શ્રાદ્ધ કરે છે તે રાજા બને છે અને તેને અર્થની પ્રાપ્તિ થાય છે. ત્રીજના દિવસનું, ત્રીજની તિથિનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેના શત્રુઓનો નાશ થાય છે, પાપોનો પણ નાશ થાય છે. ચતુર્થી તિથિનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તેના શત્રુઓના સમસ્ત છળ કપટનું જે જ્ઞાન છે તે હણાઈ જાય છે, એટલે કે શત્રુઓથી તે કદીય છલાઈ જતા નથી. પંચમીનું શ્રાદ્ધ કરનારને ઉત્તમ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે. છઠની તિથિનું જે મનુષ્ય શ્રાદ્ધ નાખે છે તેની તો દેવતા પણ પૂજા કરે છે. સાતમનું જે શ્રાદ્ધ નાખે છે તે મહાન યજ્ઞનું પુણ્ય ફળ ભોગવે છે અને ગણોનો સ્વામી પણ બને છે. આઠમની તિથિનું જે મનુષ્ય શ્રાદ્ધ કરે છે તે સંપૂર્ણ સમૃદ્ધિઓને પ્રાપ્ત કરી શકે છે. નવમી તિથિનું જે ભક્તો શ્રાદ્ધ કરે છે તે અઢળક ઐશ્વર્ય અને અનુકૂળ જીવનસાથી પ્રાપ્ત કરે છે. દસમી તિથિનું શ્રાદ્ધ કરનાર બ્રહ્મત્વની લક્ષ્મી પ્રાપ્ત કરી શકે છે. એકાદશીનું શ્રાદ્ધ કરનાર સર્વશ્રેષ્ઠ છે. સમસ્ત વેદોને પ્રાપ્ત કરાવે અને પાપ કર્મનો પણ નાશ કરાવે, ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. બારસનું શ્રાદ્ધ કરનાર અન્નની પ્રાપ્તિ થાય છે, અન્નના ભંડાર સદૈવ ભર્યા રહે છે. તેરસની તિથિનું શ્રાદ્ધ કરનારને સંતતિ, બુદ્ધિ, ધારણા શક્તિ, ઉત્તમ પુષ્ટિ, દીર્ઘાયુ અને ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. 14ની તિથિનું શ્રાદ્ધ યુવાન મૃતકો માટે હોય છે. જેઓ હથિયાર દ્વારા માર્યા ગયા હોય એમના માટે આ 14ની તિથિનું શ્રાદ્ધ છે. આ તિથિનું શ્રાદ્ધ કરવાથી, અમાવસ્યાનું શ્રાદ્ધ કરવાથી તે મુક્તિનો અધિકારી બને છે. તેનું કલ્યાણ અવશ્ય થાય છે. પિતૃદેવતાના આશીર્વાદ સદૈવ બન્યા રહે છે. મિત્રો, આમ ભાદરવા માસની પૂર્ણિમાથી લઈને અમાવસ્યા સુધીના શ્રાદ્ધનું ફળ કહેવાયું છે. મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. આ પિતૃપક્ષમાં જે મનુષ્ય આપણે જાણ્યા આ વિડીયોમાં એ પ્રમાણે પંચમહાયજ્ઞ કરે છે તેનું કલ્યાણ નિશ્ચિત થાય છે. પિતૃદેવતાની કૃપા થાય તો કુળદેવતા અને કુળદેવીની પણ કૃપા પ્રાપ્ત થાય છે. કારણ કે આપણા પિતૃદેવતા જ આપણા ઘરમાં સુખ સમૃદ્ધિ લઈ આવનાર છે અને આપણા જીવનમાં જે માર્ગ હોય છે તે ખુલ્લો કરે છે, જેથી આપણા કુળદેવી આપણી ઉપર કૃપા કરે. એવી જ માન્યતા આપણા વડીલો પાસેથી સાંભળી છે. મિત્રો, પિતૃદેવતાની સદગતિ માટે આ પ્રાર્થના પણ કરાય છે. ગયેલા આત્માને મન હૃદયથી આપજે શાંતિ પૂરી, બધી રીતે એનું પ્રભુ કરાવજે સર્વ કલ્યાણ શ્રીજી. બધા જીવો સાથે ગત જીવનમાં જે થયેલો સંબંધ કરાવી દ્યો ને, સૌ તરફથી સાવ નિશ્ચિંત મુક્ત. આ રીતે બોલીને પિતૃ મોક્ષ માટે પ્રાર્થના કરવી જોઈએ ઈશ્વરને, ભગવાન નારાયણને. જો આપણી પાસે કોઈ શક્તિ ના હોય, પિતૃતર્પણ માટે ધન ન હોય, તો પણ એકાંત સ્થળે જઈને ઊંચા હાથ કરીને સૂર્ય તરફ જોઈને પિતૃદેવતાનું સ્મરણ કરીને કહેવું જોઈએ કે હે પિતૃદેવતા, હું આ જળની અંજલિ આપને અર્પણ કરું છું. આપ મારી આ સેવાનો સ્વીકાર કરો અને અમને સૌને સુખી કરો.
આમ બોલીને પણ પિતૃદેવતાને તર્પણ, પિંડદાન કે શ્રાદ્ધ કરી શકાય છે ભાવથી, પ્રેમથી. કારણ કે પિતૃ તો અદૃશ્ય છે, હવામાં છે, અને અદૃશ્ય એટલે કે મનથી આપણે જે સ્મરણ કર્યું છે તેનું પણ આદર સાથે પિતૃદેવ સ્વીકાર કરે છે. એને તો આપણા પિતૃ કહેવાય કે જે આપણું કલ્યાણ કરે. અને આપણી પણ ફરજ છે કે આપણે એમના માટે કંઈક કરવું જોઈએ, દાન, પુણ્ય આદિ. આપણા પિતૃદેવતાની આત્માની શાંતિ માટે આ પ્રાર્થના પણ કરી શકાય છે. હે નાથ, જોડી હાથ, પાયે પ્રેમથી સૌ માગીએ, શરણ મળે સાચું તમારું એ હૃદયથી માંગીએ. જે જીવ આવ્યા આપ પાસે ચરણમાં અપનાવજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. વળી કર્મના યોગે કરીને જે કુળમાં એ અવતરે, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લખ 84 બંધનોને લક્ષ્યમાં લઈ કાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. સુખ સંપત્તિ સુવિચારને સત્કર્મોનો લઈ વારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો. આ લોકને પરલોકમાં તવ પ્રેમ રાગ રગ વ્યાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. મળે મોક્ષ કે સુખ સ્વર્ગના આશા ઉરે એવી નથી, ધ્યો દેહ દુર્લભ માનવીનો ભજન કરવા ભાવથી. સાચું બતાવી રૂપ શ્રી રણ છોડ હૃદયે સ્થાપજો, પરમાત્મા એ આત્માને શાંતિ સાચી આપજો. આમ બોલીને પ્રભુને પ્રણામ કરવા જોઈએ, આપણા પિતૃદેવતાને પણ પ્રણામ કરવા જોઈએ. બોલો ભગવાન ગરુડ વાહન નારાયણની જય. બોલો આપણા પિતૃદેવતાની જય. મિત્રો, મને સાંભળવા માટે ધન્યવાદ. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.